શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે પોષ માસની પૂર્ણિમા ક્યારે છે, આ પૂર્ણિમાનું શું મહત્વ છે, પૂર્ણિમાના મુહૂર્ત વિશે તથા ચંદ્ર દર્શનના સમય વિશે, પણ પૂર્ણિમાના તારીખ 2 કે 3 જાન્યુઆરી 2026 આ પૂર્ણિમા 2026ની પહેલી પૂર્ણિમા આવે છે। આ પૂર્ણિમા ક્યારે છે તેના વિશે આપણે જાણવાના છીએ। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। પોષી પોષી પૂનમડી આકાશી રાંધ્યા અન્ન, ભાઈની બેન રમે કે જમે। મિત્રો, પોષ માસની પૂર્ણિમા એટલે ભાઈ બહેનના પવિત્ર બંધન, પ્રેમનું પ્રતીક રૂપ આ પૂર્ણિમા ઉત્સવ મનાવાય છે। જો કે પૂર્ણિમા માતા મહાલક્ષ્મીની પૂજાનું મહત્વ બતાવે છે। મહાદેવ ભગવાનની પૂજા થાય છે અને સત્યનારાયણ ભગવાનની પૂજા ઉપાસના પણ થાય છે। પરંતુ પોષ માસની અને શ્રાવણ માસની પૂર્ણિમા ભાઈ બહેન માટે પવિત્ર તહેવાર તરીકે ઉજવવામાં આવે છે। આ પૂર્ણિમાના દિવસે સ્નાન દાન જપનો મહિમા છે। લક્ષ્મીજીને પ્રસન્ન કરીને ધન પ્રાપ્તિ કરી શકાય, આરોગ્ય સૌભાગ્ય પ્રાપ્ત કરી શકાય છે। 2026ની આ પહેલી પૂર્ણિમા છે। આજે કરેલ દાન પુણ્ય અનંત ગણું ફળ પ્રાપ્ત કરાવીને જાય છે, આખા વર્ષનું પુણ્ય પ્રાપ્ત કરાવીને જાય છે। આજે માતા મહાલક્ષ્મીની સાથે ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવને અર્ધ્ય આપીને ચંદ્રદેવની આરાધના કરાય છે, અથવા ભગવાન મહાદેવની આરાધના પણ કરી શકાય છે। આમ કરવાથી મન મક્કમ થાય છે, મન નિરોગી રહે છે, મનમાં રહેલી ચિંતા દુઃખ કલેશ દૂર થાય છે। સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે પોષ માસની પૂર્ણિમા ક્યારે આરંભ થાય। પોષી પૂનમ તારીખ 2 જાન્યુઆરી 2026 સાંજે લગભગ 6:53 આરંભ થાય છે, જેથી પૂર્ણ થાય છે 3 જાન્યુઆરી 2026 બપોરના લગભગ 7:30 વાગે। આમ જોઈએ તો પૂર્ણિમા રાત્રિનો ઉત્સવ છે। રાત્રિના સમયે ચંદ્રદેવ 16 કળાએ ખીલેલા દર્શન આપે છે, જે અમૃત વર્ષા કરે છે। ત્યારે ચંદ્ર દર્શન કરીને પૂર્ણિમાનું વ્રત ખોલાય છે। એટલા માટે પૂર્ણિમાનું વ્રત તારીખ 2 જાન્યુઆરી 2026ના દિવસે રાખવાનું રહેશે। અને ઉદયા તિથિ અનુસાર પણ પૂર્ણિમાનું ઘણું મહત્વ છે, અને જેમાં સ્નાન દાન જપનો મહિમા બતાવવામાં આવ્યો છે, તે પૂર્ણિમા તારીખ 3 જાન્યુઆરી 2026ના દિવસે ઉજવવાની રહેશે। સત્યનારાયણ ભગવાનની કથાનો મહિમા પૂર્ણિમાના દિવસે ખાસ છે, એટલા માટે જ સત્યનારાયણ ભગવાનની કથા બંને દિવસમાંથી એટલે કે તારીખ 2 જાન્યુઆરી કે તારીખ 3 જાન્યુઆરી કોઈ પણ દિવસ કરી શકાય છે। અને આ દિવસે ખાસ કરીને બહેન ભાઈ માટે વ્રત કરે છે। ભાઈના લાંબા આયુષ્ય માટે, સુખકારી માટે વ્રત થાય છે। નાનકડો રોટલો કરીને તેમાં વચ્ચે કાણું પાડીને રાત્રે જ્યારે ચંદ્ર દર્શન થાય છે ત્યારે ભાઈ બહેન બંને અગાસી ઉપર ચડતા અત્યારે તો જ્યાં ચંદ્ર દર્શન આપે તે જગ્યાએ જઈને બહેન ચંદ્રને તે રોટલાના કાણામાંથી જુએ છે અને ભાઈને પૂછે છે કે સામે ભાઈ ઊભો હોય છે, તેને પૂછે છે કે પોષી પોષી પૂનમડી આકાશી રાંધ્યા અન્ન, ભાઈને બેન રમે કે જમે। ત્યારે ભાઈ 2 વખત રમે બોલે છે અને ત્રીજી વખત જમે બોલે છે। ત્યારે બહેન આખા દિવસનું જે વ્રત હોય છે તે સાંજે ભોજન કરે છે। રોટલો કે શાક, પહેલાંના જમાનામાં શાક કે રોટલો ચંદ્રમાના દર્શન કરતાં એટલે કે ચંદ્રમાના પ્રકાશમાં બનાવવામાં આવતો હતો। તારીખ 2 જાન્યુઆરી 2026ના દિવસે પોષી પૂનમ તે કે પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય છે। સાંજે લગભગ 5:30 વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રો દર્શન હોય છે। જોઈ લેવું, રાત્રિએ જ્યારે ચંદ્ર ઉદય થાય, દર્શન થાય આપે, ચંદ્રદેવ દર્શન આપે ત્યારે આ વ્રત ખોલાય છે, ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે। આકાશમાં જે ચંદ્રદેવના દર્શન થાય છે તે દર્શન કરવા માત્રથી જ કહેવાય છે કે જીવનમાં ચંદ્ર દોષ દૂર થાય છે।
ચંદ્ર સંબંધી જે વસ્તુઓ તેનું દાન પણ કરાય છે. પૂર્ણિમાના દિવસે ચોખા છે, દૂધ, સાકર, સફેદ વસ્ત્ર, સફેદ ચંદન, મોતી અથવા મોતીની માળા છે, ચાંદીની છે આદિ દાન કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. પૂર્ણિમાના દિવસે ખાસ મુહૂર્ત પણ જોવાય છે. પૂજા માટેનું બ્રહ્મ મુહૂર્ત છે સવારે 5:25 લઈને 6:20 સુધીનું. બપોરના સમયે અભિજીત મુહૂર્ત પણ છે, જે બપોરે 12 વાગ્યાથી લઈને 12:46 સુધી રહેશે. સત્યનારાયણ ભગવાનની પૂજા આ સમય દરમિયાન કરવી શુભ મનાય છે. આજે રવિ યોગ પણ છે અને પ્રદોષ કાળ એટલે કે સાંજે સૂર્યાસ્ત સમયની આસપાસનો જે સમય આવે છે 1 કલાકની આસપાસ, ત્યારે લક્ષ્મીજીની પૂજા થાય છે. સૂર્યાસ્ત સમયે લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવાથી માતા મહાલક્ષ્મીની પરંતુ પ્રાર્થના સાંભળે છે, કારણ કે પૂર્ણિમા અને અમાવસ્યા માતા મહાલક્ષ્મીને ઘણી પ્રિય છે. આજે દીપદાનનું પણ ઘણું મહત્વ છે. જે ભક્તો આજે વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે, માતા મહાલક્ષ્મીનું પૂજન કરે. શ્રી નારાયણ સાથે આપણા ઈષ્ટ દેવતાની પણ પૂજા અર્ચના કરવી જોઈએ. ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી જરૂરિયાતમંદને અન્નદાન પુણ્ય કરવું જોઈએ. પશુ પક્ષીને દાણાચૂર્ણની વ્યવસ્થા કરવી. પીપળાનું વૃક્ષ કે તુલસી ક્યારો છે, વડનું વૃક્ષ છે અથવા કોઈ પણ શુભ વૃક્ષની લતાની પૂજા થાય છે. પ્રકૃતિ માતાજીની પૂજા થાય છે. આજે પોષ માસની પૂર્ણિમા છે, જે સૂર્યનારાયણ દેવને પણ સમર્પિત છે, જે સર્વના પાલન પોષણ કરતા દેવતા છે. સૂર્ય દર્શનથી જ આપણું તન, મન આદિ પવિત્ર થઈ જાય છે, આરોગ્યપ્રદ છે. માટે આજે સૂર્ય ઉપાસના અવશ્ય કરવી. ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. આજે કરેલ સ્નાનદાન જપ મહિમા અનેક ગણો બતાવ્યો છે. એટલા માટે જ પોષી પૂર્ણિમા વર્ષની સૌથી મોટી પૂર્ણિમા કહેવાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. પોષ માસની નવરાત્રિ અલગ છે, જે શુક્લ પક્ષની અષ્ટમીથી શરૂ થાય છે અને પૂર્ણિમાએ પૂર્ણ થાય છે. સાધક વનસ્પતિની દેવીમાં શાકંભરી દેવીની આરાધના કરે છે, જે પોતાના શરીરમાંથી ઉત્પન્ન શાકભાજી કે પછી ફળ, મૂળ આદિ સંસારમાં ભરણ પોષણ અર્થે પ્રદાન કરતી રહે છે. આ કારણે જ માતા શાકંભરી નામે પ્રખ્યાત એવા વિખ્યાત થયા છે. જે ભક્તો આ શાકંભરી નવરાત્રિ દરમિયાન જરૂરિયાતમંદને અન્ન દાન કે શાકભાજી છે, ફળ, કંદમૂળ છે કે કોઈ પણ આપણે લીલોતરીમાં જે આપણે આરોગી શકીએ છીએ, આપણે જમીએ છીએ તે ભોજન છે, તે દાન કરે છે, તે જે પુણ્યના ભાગી બને છે. માની કૃપા તેમની ઉપર વરસે છે. આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી મનોમનના પૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે. સુખ સમૃદ્ધિ ઘરમાં આવે છે. સાધક અનંત પુણ્યના ભાગી બની જાય છે. આજે ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન, તલ ગોળનું દાન, ધનદાન કે જે કંઈ પહોંચી શકાય તે જરૂરિયાતમંદને અન્નદાન કે ગમે તે દાન આપણે કરી શકીએ છીએ. અથવા તો શિયાળાની ઋતુ છે તો ગરમ વસ્ત્ર કે કંબલ છે તેનું પણ દાન કરી શકાય છે. દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને આપણે શુભ કર્મ કરી શકીએ છીએ. તેથી જીવનમાં શુભતા બની રહે છે. આજે લક્ષ્મીજીનો મંત્ર છે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો જાપ કરી શકાય છે અથવા તો ભગવાન વિષ્ણુનો મંત્રનો જાપ કરી શકાય છે. ઓમ નારાયણ વિભન્ને વાસુદેવાય ધીમહિ તેઓ યોના વિષ્ણુ પ્રચોદયા. ભગવાન મહાદેવ કે જે ચંદ્રમૂલેશ્વર છે, ચંદ્રદેવના ઈષ્ટ દેવતા છે, તેમની પૂજા ઉપાસના કરીને ભગવાન મહાદેવનો મૃત્યુંજય જપ મંત્રનો જાપ કરી શકાય છે. અથવા તો મહાશિવ પુરાણનો મહામંત્ર છે, જે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તેઓ યોના રુદ્ર પ્રચોદયા. બોલો પૂર્ણિમાના દેવતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌ લોકોને મારી ચેનલના જય શ્રી કૃષ્ણ.